રોજના તમે 100 રૂપિયા બચાવો તો 1 કરોડ રૂપિયા થતા કેટલા વર્ષ લાગે? 274 વર્ષ. અને 274 વર્ષ બાદ તમે નથી હોવાના. તમારી પેઢી ચોક્કસથી હશે, પરંતુ એ પેઢીને પણ જ્યારે 274 વર્ષ થઈ ગયા બાદ એમને 1 કરોડ રૂપિયા મળશે તો 1 કરોડની કિંમત કેટલી હશે? લગભગ કાંઈ નહીં. પરંતુ હવે હું તમને એમ કહું કે થોડા વર્ષોની અંદર જ તમે 1 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો. માત્ર 100 રૂપિયા જ તમારે ઇન્વેસ્ટ કરવાના છે. 2 થી 3 એવી સ્કીમો છે કે જેની અંદર તમે આરામથી રોકાણ કરી શકો છો, જેનાથી તમને ડબલ ફાયદો પણ મળી શકે છે. કઈ છે આ સ્કીમ, કઈ રીતના રોકાણ કરવાનું છે, એ બધાની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. અંત સુધી જોશો ને ત્યાં સુધી તમને આખું ગણિત સમજાઈ જશે. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચાલોતા. રોજના 100 રૂપિયા બચાવવાના છે તો આપણે શરૂઆત કરીએ એસઆઈપી થી. રોજના 100 રૂપિયા એટલે લગભગ વર્ષે 36,500 રૂપિયા થાય. એટલે મંથલી જોવા જઈએ તો 3,000 રૂપિયાની આસપાસ. જો તમારી ઉંમર ખરેખર 20 થી 30 ની વચ્ચે છે ને તો તમારે આનો લાભ ચોક્કસથી લેવો જોઈએ. કારણ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની અંદર ઘણો બધો ફાયદો એવો છે કે જે ઘણા બધા લોકોને આજે પણ નથી ખબર. એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો. તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરતા જશો ને વર્ષો બાદ એનો ફાયદો ડબલ મળવા લાગશે. જો આપણે ધારીએ કે સરેરાશ 10% એન્યુઅલ રિટર્ન આપણે મળે છે તો 3,000 મંથલી ઇન્વેસ્ટમેન્ટની સામે 1 કરોડ સુધી પહોંચવામાં લગભગ 34 વર્ષ લાગી શકે છે. અને જો 12% મળે તો લગભગ 30 વર્ષમાં તમે 1 કરોડ કમાઈ શકો છો. અને આનાથી પણ વિશેષ, જો ફોર એક્ઝામ્પલ તમે દર વર્ષે 10% તમારી એસઆઈપી વધારો, એટલે કે અત્યારે 3,000 રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, આવતા વર્ષે એના પછીના વર્ષે 3,630, એવી રીતના ધીમે ધીમે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 1 કરોડ સુધી પહોંચવામાં વધારે વર્ષ નહીં લાગે. હવે બીજું એક મહત્વનું, ફોર એક્ઝામ્પલ તમારી ઈચ્છા છે કે તમે જ્યારે રિટાયર્ડ થઈ જાઓ ને ત્યારે તમારી પાસે 1 કરોડ હોય, તો એના માટે પણ અલગથી સ્કીમ છે જેને કહેવામાં આવે છે એનપીએસ. એનપીએસ એટલે નેશનલ પેન્શન સિસ્ટમ. એનપીએસ રિટાયરમેન્ટ ફોકસ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, જેમાં ઇક્વિટી સહિત અલગ અલગ અસેટ ક્લાસીસમાં રોકાણ કરવાની સુવિધા મળે છે. માની લો કે તમે 3,000 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનપીએસ ની અંદર, અને લગભગ તમે 10%ની આસપાસ તમને એન્યુઅલ રિટર્ન મળે છે, તો કેટલા વર્ષે તમને 1 કરોડ રૂપિયા મળશે? 20 વર્ષમાં લગભગ 23 લાખ, 25 વર્ષમાં લગભગ 40 લાખ, 30 વર્ષમાં લગભગ 68 લાખ અને લગભગ 34 વર્ષની અંદર 1 કરોડની આસપાસ તમને મળી શકે છે. જો કે એનપીએસ રિટર્ન ગેરંટીડ નથી અને એનપીએસમાં વિથડ્રોલ અને એક્ઝિટ માટે ચોક્કસ નિયમો છે. ઇન શોર્ટ તમને એમ કહું ને કે જો તમારે થોડા વર્ષો માટે પૈસાની કોઈ જરૂર નથી, તમને એમ લાગે છે કે આપણે 1 કરોડ રૂપિયા આપણે જ્યારે રિટાયર થઈ જાય ને ત્યારે જોઈએ છે, ત્યારે જ આ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. અથવા તો એવું પણ કરી શકો છો કે 3,000 એસઆઈપીમાં નાખી શકો છો અને 3,000 રૂપિયા એનપીએસમાં નાખી શકો છો. ત્રીજું છે એફડી અને આરડી. એફડી અને આરડીને ઘણા બધા લોકો ભાવ નથી આપતા હોતા, પરંતુ એમને ખબર નથી કે એફડી અને આરડીમાંથી પણ સારો એવો ફાયદો મેળવી શકાય છે. ફોર એક્ઝામ્પલ તમારે 1 કરોડ રૂપિયા પણ જોઈએ છે, પરંતુ પૈસા 3 થી 5 વર્ષની અંદર ગમે ત્યારે ઉપાડવા પણ પડી શકે છે. તો અહીં તમારે રિટર્ન કરતા પહેલા રિસ્ક અને ટાઈમ હોરિઝોન જોવો જોઈએ. 3 થી 5 વર્ષના રિલેટિવલી શોર્ટ ટર્મ ગોલ માટે ઇક્વિટી માર્કેટમાં મોટું રિસ્ક લેવું જરૂરી નથી. આવા ગોલ માટે એફડી અને આરડી જેવા રિલેટિવલી લોઅર રિસ્ક ઓપ્શન્સ પણ વિચારી શકાય છે. જો કે એફડી અને આરડીમાં લગભગ નહિવત પ્રમાણમાં રિસ્ક જોવા મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ એફડી અને આરડીમાં તમને લગભગ 7% જેટલું એન્યુઅલ રિટર્ન મળે છે અને તમે દર મહિને 3,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો લગભગ 10 વર્ષમાં 5 લાખથી થોડું વધારે, 20 વર્ષમાં 15 થી 16 લાખ અને 30 વર્ષમાં 36 થી 37 લાખ, 1 કરોડ સુધી પહોંચવામાં લગભગ 43 વર્ષ લાગી શકે છે. એટલે જો તમારો એવું રિસ્ક લેવાની કેપેસિટી ન હોય, તમે એવું ઈચ્છતા હોય કે તમારા જે પૈસા છે ઓલમોસ્ટ સેફ રહે, તો તમે એફડી અને આરડીનું વિચારી શકો છો. પરંતુ 1 કરોડ કમાવા માટે આ જે ઓપ્શન છે ને એ છેલ્લે રાખવો જરૂરી છે, અથવા તો છેલ્લે રાખવો હિતાવહ છે. આના પછીનું જે છે ને એ છે ઇન્ડેક્સ ફંડ. ફોર એક્ઝામ્પલ કોઈ એમ કહે કે મારે માર્કેટમાં લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરવું છે પરંતુ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં નથી કરવું, તો તેમના માટે બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ ફંડ એક ઓપ્શન હોઈ શકે છે. ઇન્ડેક્સ ફંડ કોઈ ચોક્કસ માર્કેટ ઇન્ડેક્સને ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ કંપની પસંદ કરવાની જગ્યાએ તમે એક ઇન્ડેક્સમાં રહેલી ઘણી કંપનીઝમાં ઇન્ડાયરેક્ટ એક્સપોઝર મેળવી શકો છો. હવે ફરીથી એકવાર આપણે ઉદાહરણ લઈએ. 3,000 રૂપિયા તમે મહિના રોકો છો, તો આપણે 10% એન્યુઅલ રિટર્ન ધારીએ તો 10 વર્ષમાં તમને 6.2 લાખ, 15 વર્ષમાં 12.4 લાખ, 20 વર્ષમાં લગભગ 23 લાખ, 25 વર્ષમાં લગભગ 40 લાખ, 30 વર્ષમાં લગભગ તમને 68 લાખ અને 34 વર્ષમાં તમને 1 કરોડની આસપાસ તમને રૂપિયા મળી શકે છે. પરંતુ અહીં પણ 10%ની કોઈ જ ગેરંટી નથી. પરંતુ મેં તમને જેટલા પણ ઓપ્શન કીધા એમાંથી તમને સૌથી સારો ફાયદો કેમાં લાગ્યો?
જો તમે મને પૂછશો તો ચોક્કસથી મને એસઆઈપીમાં વધારે ઇન્ટરેસ્ટ લાગે, કારણ કે તમે આની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો પણ મેળવી રહ્યા છો અને દર વર્ષે જો તમે ટોપઅપ એસઆઈપી કરો છો, એટલે કે દર વર્ષે 10% અથવા તો 15% વધારો છો, તો જે 1 કરોડનો ગોલ છે એ હજુ પણ થોડા વર્ષ નજીક આવી શકે છે. પણ મારા મત મુજબ જો તમારી ઉંમર 20 થી 30 વર્ષની છે તો તમારે એસઆઈપી ચોક્કસથી કરવી જોઈએ. પરંતુ જો તમારો ગોલ રિટાયરમેન્ટ માટેનો છે અને તમારી ઉંમર 30 વર્ષ બાદની થઈ ગઈ છે તો તમે એનપીએસ ઉપર પણ જઈ શકો છો. તો કેટલી માહિતી હતી કે જે મારે તમારી સાથે શેર કરવી હતી. મને એવું લાગ્યું કે ચોક્કસથી તમે આનો લાભ ઉઠાવી શકો છો. તમને શું લાગે છે, શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારે ફાયદો મળી શકે છે? અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આ વિડીયો થકી જો તમને ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. અને આનાથી પણ વિશેષ, જો તમારે નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એક વખત તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય ને એને મળી લેજો, એની સાથે વાત કરી લેજો, કારણ કે મારા કરતાં પણ એમને વધારે ખબર પડે છે. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી ને તો અમને એકવાર લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.